નમસ્કાર, આપ જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ અને હું છું આપની સાથે લખમા. સીટ સર્જરીમાં આપણે આજે વાત કરીશું બનાસકાંઠાની. તો આ બેઠક ભારતીય રાજકારણમાં તેના નોંધપાત્ર પ્રભાવ અને વૈવિધ્યસભર વસ્તી વિષયકને પ્રતિબિંબિત કરે છે, જેમાં 7 જેટલી વિધાનસભા એટલે કે પાલનપુર, દાંતા, દિયોદર, વાવ, ધાનેરા, ડીસા અને થરાદનો સમાવેશ થાય છે. 1952 થી આ બેઠક પર કોંગ્રેસનું વર્ચસ્વ હતું, પણ છેલ્લી 3 ટર્મથી ભાજપે કોંગ્રેસના ગઢના કાંકરા ખેરવી નાખ્યા છે અને બેઠકને પોતાની કરી લીધી છે. 2024માં ભાજપે રેખાબેન ચૌધરીને મેદાને ઉતાર્યા છે અને બનાસ ડેરીના સ્થાપક ગલબાબાઈની પોત્રી અને મોરબી જિલ્લાના પ્રભારી હિતેશ ચૌધરીના પત્ની છે. જ્યારે કોંગ્રેસ પક્ષે મજબૂત ઉમેદવાર એટલે કે વાવના ધારાસભ્ય ગેનીબેન ઠાકોરને, જેવો ક્ષત્રિય ઠાકોર સમાજમાં આગવું વર્ચસ્વ ધરાવે છે અને બનાસની બેન ગેનીબેનના કેમ્પેનથી પણ જાણીતા છે. ત્યારે આ વખતે આ બહેનોવાળી સીટ પર બંને મહિલા ઉમેદવારો વચ્ચે કેવો ચૂંટણીનો જંગ જામશે, કેવો રહેશે પ્રજાનો મિજાજ અને કોનું ભરાશે મામેરું, આ તમામ મુદ્દાઓ પર કરીશું આજની સીટ સર્જરી. તો બનાસની જે સીટ છે તેના ઉપર આજે આપણે વાત કરવાની છે. રેખાબેન ચૌધરી છે, તેઓને ઉમેદવાર તરીકે ઉતારવામાં આવ્યા છે. 44 વર્ષની તેઓ વય ધરાવે છે, આગવું વર્ચસ્વ પણ તેઓ ધરાવે છે. સાથે જ સામે કોંગ્રેસ દ્વારા ગેનીબેન ઠાકોરને પક્ષમાં ઉતારવામાં આવ્યા છે. તેઓ 48 વર્ષની ઉંમર ધરાવે છે અને તેઓ કોંગ્રેસના દિગ્ગજ નેતા છે, જેની અંદર હવે આ બેઠકની અંદર 7 જેટલી વિધાનસભા વિસ્તાર પણ આવે છે. વાવ, થરાદ, ધાનેરા, પાલનપુર, દાંતા, ડીસા અને થરાદનો સમાવેશ થાય છે. મતદારો પણ શું એમનો મિજાજ છે તેના ઉપર પણ આજે આપણે ચર્ચા કરીશું. આ બેઠક છે બનાસકાંઠાની, તેને લઈ અને આજે સીટ સર્જરી થવાની છે. તો ચૌધરી સમાજનું પણ અહીં ખાસ વર્ચસ્વ રહેલું છે. દલિત અને આદિવાસી સમાજના 1.75 લાખ જેટલા મતદારો અહીં છે. ત્યારે બેઠક પર સૌ પ્રથમ વખત મહિલા વર્સિસ મહિલા છે તેવી રીતે જંગ જામશે. પ્રથમ વખત આવો જે જંગ છે તે અહીં જામવાનો છે બનાસકાંઠા બેઠક પર. ત્યારે બેઠક પરથી ઠાકોર સમાજ બાદ હવે ચૌધરી સમાજનો દબદબો પણ ક્યાંક વધુ જોવા મળી રહ્યો છે. સાથે જ આદિવાસી, પાટીદાર, દલિત અને સવર્ણ મતદાર નિર્ણાયક પણ ગણવામાં આવે છે. ખૂબ જ ચર્ચાસ્પદ રહેતી આ બનાસકાંઠાની બેઠક છે, જેમાં ભાજપે શિક્ષિત મહિલા ઉમેદવાર ડોક્ટર રેખાબેન ચૌધરીને મેદાને ઉતાર્યા છે અને કોંગ્રેસ દ્વારા બનાસની બેન ગેનીબેન કેમ્પેન છે તેઓને પણ ઉમેદવાર તરીકે મેદાને ઉતારવામાં આવ્યા છે. ત્યારે આ વખતે પહેલીવાર આવો જંગ જામવાનો છે, જેની અંદર બહેન વર્સિસ બહેન છે તે જોવા મળશે. ચૌધરી સમાજ અને ઠાકોર સમાજનું પણ ખાસ વર્ચસ્વ રહેલું છે. તો આજ મુદ્દે ચર્ચા કરવા માટે આપણી સાથે બિપિનભાઈ ઠક્કર જોડાયા છે, જેઓ રાજકીય વિશ્લેષક છે, અને પ્રફુલભાઈ ત્રિવેદી જોડાયા છે, જેઓ મંતવ્ય ન્યૂઝના એસોસિએટ એડિટર છે. પ્રફુલભાઈ, આપ જણાવો કે બનાસકાંઠા લોકસભાની જે છેલ્લી 3 ટર્મની ચૂંટણીઓ થઈ ચૂકી છે તેના સિનેરિયો શું હતો? લખમાં જે છેલ્લી 3 ચૂંટણીઓ યોજાઈ લોકસભાની, એનો સિનેરિયો શું હતો એની વાત કરીએ તો 2009માં મુકેશભાઈ ગઢવી ભાજપમાંથી માત્ર 10,000 મતની લીડથી જીત્યા હતા. એમને સામે હરિભાઈ ચૌધરી હતા. મુકેશભાઈને 2,89,000 મતો મળ્યા હતા, જ્યારે હરિભાઈને 2,79,000 મતો મળ્યા હતા. એટલે માત્ર 10,000નો જ ફેર હતો. ત્યારબાદ 2014ની ચૂંટણીમાં હરિભાઈ છે એ કોંગ્રેસમાંથી ભાજપમાં આવી ગયા. ભાજપે એમને ટિકિટ આપી અને એમને 5,07,000 મતો મળ્યા, જ્યારે જોઈતારામ પટેલ જે કોંગ્રેસના હતા એમને 3,05,000 મળ્યા. એટલે લીડ વધીને 2 લાખની થઈ. તમે જુઓ 2009માં 10,000ની લીડ હતી, એ 2014માં 2 લાખની થઈ. અને 2019માં પરબતભાઈ પટેલને બીજેપીએ ચૂંટણી આપી, એને 6,79,000 મતો મળ્યા, જ્યારે પરસીભાઈ ભટોલ કોંગ્રેસના હતા એને 3,10,000 મતો મળ્યા. એટલે સરસાઈ વધીને 3,55,000 જેટલી થઈ. તમે જુઓ કે જે 2009માં 10,000ની સરસાઈ હતી ભાજપને, એ પહેલાં ત્યાં કોંગ્રેસના ઉમેદવાર જીતતા હતા. એટલે એ 10,000ની સરસાઈ વધી અને 3,55,000 કરતાં વધારે લીડ આવી. એટલે જે સી આર પાટીલે 5 લાખનો લક્ષ્યાંક આપ્યો છે,
જો આ બેઠક ઉપર મહેનત કરવામાં આવે તો એ નજીક તો ચોક્કસ પહોંચી જાય, પરંતુ કોંગ્રેસના જે ઉમેદવાર છે જ્ઞાનીબેન ઠાકોર એ ખૂબ આક્રમક, લડાયક અને એ વિસ્તારના બહુ જ અનુભવી ઉમેદવાર છે. એટલે ટક્કર કેટલી લે છે, મતદારોનું વલણ કેવું રહે છે, એના પર સૌ મદાર રહેલો છે. બિલકુલ. બિપિનભાઈ, આપ જણાવો કે બનાસકાંઠામાં પહેલી વખત કોંગ્રેસ દ્વારા ઠાકોર મહિલા અને ભારતીય જનતા પાર્ટી દ્વારા ચૌધરી મહિલાને આમને સામને ઉતારવામાં આવ્યા છે, તો આ વખતના જે ત્યાંના સમીકરણ હશે સીટના એ શું રહેશે? મુખ્યત્વે કહીએ તો અમારી બનાસકાંઠાની બેઠકમાં વાવ, થરાદ, ધાનેરા, દાંતા, પાલનપુર, ડીસા અને દિયોદર વિધાનસભાનો મુખ્યત્વે સમાવેશ થાય. હવે આમાં જે જ્ઞાનીબેન જે છે એ મુખ્યત્વે વાવના ધારાસભ્ય છે અને છેલ્લા 2 ટર્મથી એ ચૂંટાયેલા છે. અને એમનું જે આખું કામ કરવાની પદ્ધતિ જે છે જ્ઞાનીબેનની, એમની મુખ્યત્વે બહુ એટલે આપણે કહીએ આક્રમક, એટલે કે પ્રજાના પ્રશ્નોની સાથે એ જોડાયેલા હોય છે. નો ડાઉટ એમનું આક્રમક સ્વરૂપ કેટલી વાર એ વિકાસ માટે અવરોધ પણ બની જતું હોય છે. એટલે એ પ્રમાણે જોઈએ તો એમનું એક જે છે એ કામ કરવાની નીતિ, એટલે કે જે તે વિસ્તારના એમનો વિસ્તાર જોઈએ તો એ બહુ નાનો છે. એમનો જે મુખ્યત્વે વાવ પૂરતું કઈ તેમનું વર્ચસ્વ છે, પરંતુ થરાદ, ધાનેરા, દાંતા, પાલનપુર, ડીસા અને દિયોદર તો આ તમામમાં આપણે જોઈએ તો 2000 એટલે મુખ્યત્વે આ તમામમાં થરાદ જે છે 2022ના ઇલેક્શનમાં બીજેપી પાસે હતી. પાલનપુર, ડીસા અને દિયોદર પણ બીજેપી પાસે હતી. હવે જે છે દાંતા અને ધાનેરા છે એ આ પક્ષ પાસે હતી અને દાંતા જે છે એ મુખ્યત્વે કોંગ્રેસ પાસે હતી. જે હમણાં જે ભાજપમાં ભરતી મેળો ચાલી રહ્યો છે એમાં દાંતાના પણ ધારાસભ્યનું નામ એક વાર તો આવી ગયું છે કે ભાઈ એ પણ એમાં જોડાઈને બીજેપીનું જે છે એ ખેસ ધારણ કરી શકે, પરંતુ હાલના તબક્કે નથી એટલે આપણે એ ના માની. પરંતુ એની જે પરિભાષા આપણે કહીએ કે ત્યાં આગળ જે વોટર્સનું જે છે મુખ્યત્વે એ બહુ અવલોકન ખાસ કરવું પડે એવું છે. બનાસકાંઠા સીટ એવી છે કે જેમાં રૂરલ અર્બન રેશિયો બહુ, એટલે કે રૂરલનો રેશિયો બહુ વધારે છે. બીજી બાજુ જે દાંતા છે એ એસટી બેઠક છે, એટલે ત્યાંના પ્રશ્નો બધા જે છે આપણે આખા ગુજરાતમાં બીજા બધા વિસ્તારો કરતાં બહુ જુદા પ્રશ્નો છે. અને જે સાહેબે જે કીધું કે 2019માં જે છે એ મેજોરિટી એટલે કે 3.68 લાખથી જે છે બીજેપીને મળી હતી ને એમનું જે ટાર્ગેટ છે 5 લાખ સુધીનો જઈ શકે છે. તો એ પ્રમાણે આપણે જોઈએ તો ઉમેદવારો બંને મહિલાઓ હોવા છતાં ત્યાંની લોકલ જાતિ, લોકલ પ્રશ્નો અને લોકલ પ્રતિનિધિત્વ કેટલું અસરકારક, અને એમાં પણ જે છે કે મોદી સાહેબનો ચહેરો અને મોદી સાહેબની ગેરંટી કેટલા અંશે 5 લાખ સુધી જે છે માર્જિન લાવી શકે, તો એક આપણે જોવાનું રહે છે. આપણે જોઈએ તો 1991માં જે છે આ સીટ જે છે એ બીજેપી પાસે હતી. 1998-99માં પણ એ બીજેપી પાસે હતી. 1996માં BK ગઢવી સાહેબ હતા ત્યારે એમને જે છે એ કોંગ્રેસ પાસે આવી હતી. અને 2004 અને 2009માં જોઈએ તો આ સીટ જે છે બનાસકાંઠાની એ પાછી બીજેપી કોંગ્રેસ પાસે હતી. અને 2013 અને 2014માં અને 2019માં એ આપણે જોઈએ છેલ્લી એટલે 2 ઇલેક્શનોમાં એ બીજેપી પાસે આવી. એટલે આમ આખું આપણે જોઈએ કે દર 2 ઇલેક્શન જે છે 1998થી અત્યાર સુધી જોઈએ તો એ બદલાતું રહે છે. એટલે બનાસકાંઠાની સીટ જે છે એ 2 ઇલેક્શનો પાર્લામેન્ટરી હોય તો એમાં કોંગ્રેસ આવી, પછી ભાજપ આવી, પછી કોંગ્રેસ આવી અને પછી ભાજપ આવી. એટલે આખું જે ચક્ર જે છે એ ત્યાંનો વિકાસનો દર કેવો છે, ત્યાંના મુખ્યત્વે ગ્રામીણ અને ખેડૂતોના પ્રશ્નો સાથે જોઈએ તો ઠાકોરો જે છે, ઠાકોરો અને ચૌધરી જેની મુખ્યત્વે વસ્તી છે, તો એમાં મુખ્યત્વે રોલ ચૌધરી. અને આપણે જે જોઈએ કે રેખાબેન ચૌધરીને જે એમને મૂક્યા છે, તો ચૌધરી સમાજનું જે પ્રતિનિધિત્વ જોઈએ તો 2014માં પણ હરિભાઈ ચૌધરી હતા, પછી
ઓગણીસમાં પર જે છે પરબતભાઈ પટેલ હતા, ત્યાંનું પરબતભાઈ પટેલ એટલે કે આયર કોમ્યુનિટી જે છે તમામ જોડાયેલી છે. ને બીજી બાજુ જે વિકાસના કામોને કારણે મોદી સાહેબની ગેરંટી છે એ કેટલો એમના પ્રભાવ પાડે એ હવે જોવાનું રહેશે. બિલકુલ. તો ચર્ચામાં આપણી સાથે સિતાબભાઈ કાદરી પણ જોડાઈ ચુક્યા છે. સિતાબભાઈ, આપ જણાવો કે બનાસકાંઠા બેઠકના હાલના વાતાવરણ પરથી તમને શું લાગે છે, કોનું વર્ચસ્વ વધારે છે? બેન, અત્યારે જોવા જઈએ તો બનાસકાંઠાની જે બેઠક છે એમાં આમ તો 9 વિધાનસભા સીટ આવતી હતી, પણ પાટણ જિલ્લાના અંદર વડગામ અને કાંકરેજની 2 વિધાનસભા સીટ ત્યાં જતી રહે છે. એટલે આમ સમજો કે 25 પોઈન્ટ ઉપર સમથિંગ મતદાન હતું, એની જગ્યાએ 19 લાખ અત્યારે મતદાન છે. અને એના અંદર અત્યારે પ્રભુત્વ દેખવા જઈએ તો ઠાકોર સમાજનું પ્રભુત્વ છે એ સમથિંગ 4 લાખ ઉપરના એમના મતદાન છે એમનું. અને ચૌધરી સમાજ જે છે એ સમથિંગ 3 લાખ ઉપરનું એમનું મતદાન છે. ત્રીજા નંબરે દલિત સમાજ આવે છે, તે 2.5 લાખ ઉપર આવે છે. 1,80,000 જેટલા મુસ્લિમ મતદારો છે અને બાકી ઇતર છે. અને દર વખતે એક વસ્તુ ખાસ દેખવામાં આવી હતી કે બનાસકાંઠા જિલ્લો છે એ 3 વિભાગમાં વહેંચાયેલો છે. આ સરહદી વિસ્તાર છે, શહેરી વિસ્તાર છે અને આદિવાસી વિસ્તાર છે. આ 3 વિસ્તારોથી આ બનાસકાંઠા જિલ્લો અત્યારે જોડાયેલો છે. અને 3 જગ્યા પરથી આપ જોવો છો કે બનાસકાંઠા જિલ્લાના અંદર દર વખતે મોદી સાહેબનું એક અત્યારે ભાજપનું ઇલેક્શન જે છે એ મોદી સાહેબના નામથી જ લડાય છે અને મોદી સાહેબના નામથી જ બધી સીટો મોટા ભાગે આવે છે. અને આ વખતે પણ એ જ પરિસ્થિતિ છે, બંને બહેનોને જે મૂકી છે. પણ દેખવા જઈએ તો ગેરીબેન ઠાકોર જે છે એ વધારે અનુભવ છે, કારણ કે વિધાનસભા એ લડેલા છે, જમીનથી જોડાયેલા છે. આ બાજુ રેખાબેન છે એ પણ જમીનથી જોડાયેલા છે. અને સ્વર્ગસ્થ કાકાના દાદાના જે છે ગલબા કાકા દાદા, એમના પોત્રી છે. અને સહકારી માળખાથી ચૌધરી સમાજ જોડાયેલો છે અને બનાસ બેંકથી પણ ચૌધરી સમાજ વધુ પડતો જોડાયેલો છે. આમ જોવા જઈએ તો પશુપાલકો દરેક સમાજના છે. તો એક કાંટાની ટક્કર જેવું થશે જ. પણ અભી હાલ જોવા જઈએ તો અનુભવ પ્રમાણે તો ગેરીબેન નો પ્રભુત્વ થોડું વધારે દેખાય છે, કારણ કે જમીનથી જોડાયેલા છે અને દરેક વખતે દરેક ઇલેક્શનમાં બનાસકાંઠા જિલ્લાના અંદર રહેલા છે. રેખાબેન એ બાબતમાં નવા છે, પણ એમની જે પાછળનું બેકગ્રાઉન્ડ છે એ શંકરભાઈ ચૌધરી છે અને બીજા જે હરિભાઈ છે, મોટા નેતાઓ છે, એમનું એક પીઠબળ છે અને એક નેટવર્કથી કામ થાય છે. બીજેપીની એક ટીમ છે એ એક મોટા નેટવર્કથી કામ કરી રહી છે. એ જ રીતે સામે એને બંને બહેનોનો જે જુવાળ છે, અત્યારે શાબ્દિક યુદ્ધ પણ ચાલુ થઈ ગયું છે બંને સાઈડ પરથી. બંને સાઈડ, એક સાઈડથી કોંગ્રેસ અને એક સાઈડથી ભાજપ, બંને સાઈડમાંથી આ લોકો વાત કરી રહ્યા છે. પણ અત્યારે હાલ પૂરતું જોવા જઈએ તો સોશિયલ મીડિયા પર બી ઘણી બધી એવી વાતો હતી કે ટિકિટ કદાચ બદલાવાની હશે ભારતીય જનતા પાર્ટીની બનાસકાંઠાની, પણ એનું પણ અંત આવી ગયો છે. હવે રેખાબેન જ લડશે અને રેખાબેનની સામે આ જ લડવાના છે. એટલે એક આ રીતની પ્રવૃત્તિ ચાલુ હતી, વાદ વિવાદ અને અફવાઓનો એક દોર ચાલુ હતો, પણ તેનો અંત આજે આવી ગયો છે. રેખાબેન વર્સિસ ગેરીબેન ઠાકોર લડવાના છે. અત્યારે હાલ વર્તમાન પરિસ્થિતિ એ રીતની છે કે આમ જોવા જઈએ તો મોદી સાહેબનો જાદુ બધી મકા ચાલે છે, પણ એક બનાસકાંઠા જ એવું છે કે ત્યાં એમને થોડો ઝટકો પડે છે. એટલા માટે તો ચાહે સી.આર. પાટીલ સાહેબ હોય કે મુખ્યમંત્રી શ્રી હોય કે પ્રધાનમંત્રીના સૌથી વધારે દોરા બનાસકાંઠાના અંદર, સૌથી વધારે પ્રવાસ બનાસકાંઠામાં કર્યો છે. એમને ગ્રાન્ટો આપી છે, વિકાસ બી કર્યા છે. પણ ઘણી એવી જગ્યા છે કે જ્યાં વિકાસના જે રૂપિયા પૂરા છે એ ત્યાં સુધી પહોંચ્યા નથી. એટલે ઘણી વખતે એ પણ એક માઇનસ પોઈન્ટ અત્યારે દેખાય છે. બાકી ઓવરઓલ દેખવા જઈએ તો અત્યારે એક કાંટાની ટક્કર જેવું દેખાય છે. જી બિલકુલ. પ્રફુલભાઈ, આપ જણાવો કે બનાસકાંઠા નીચે આવતી વિધાનસભાની ગયેલી ચૂંટણીમાં કેવું રાજકીય સમીકરણ રહ્યું હતું તેના પર? લખમાં હમણાં 2022માં જ વિધાનસભાની ચૂંટણી ગઈ છે, જેમાં ભાજપને 156 બેઠકો રાજ્યમાંથી મળી હતી. હવે આ જે બનાસકાંઠાની લોકસભા મત વિસ્તારની નીચે જે 7 વિધાનસભા વિસ્તાર આવે છે એની વાત કરીએ ને તો એમાં 4 બેઠકો ભાજપ પાસે છે, 2 બેઠકો કોંગ્રેસ પાસે છે ને 1 અપક્ષ પાસે છે. હવે અપક્ષ છે ને એ ભાજપમાં હતા અને એમને ટિકિટ નહોતી મળી, એટલે બળવો કરીને ઊભા રહેલા એ આપણે ધાનેરાના છે માવજીભાઈ, એ ત્યાં વિજેતા થયા હતા. હવે વાવની અંદર છે ગેનીબેન ઠાકોર છે કોંગ્રેસના. થરાદમાં શંકરભાઈ ચૌધરી છે, એ ગુલાબસિંહ રાજપૂત સામે જીત્યા હતા. જ્યારે દાંતામાં કાંતિભાઈ ખરાડી એ કોંગ્રેસના છે, એ લઘુભાઈ પારગી ભાજપના હતા, એની સામે જીત્યા હતા. પાલનપુરની વાત કરીએ તો અનિકેતભાઈ ઠાકર જે બીજેપીના હતા
એ જીત્યા છે. એમની સામે મહેશભાઈ પટેલ કોંગ્રેસના ઉમેદવાર હતા. ડીસાની વાત કરીએ તો પ્રવીણ કુમાર માળી જે ભાજપના હતા એ સંજય કુમાર રબારીની સામે લગભગ 30,000 મતોની જીત્યા છે. દિયોદરમાં કેશાજી ચૌહાણ છે એ શિવાભાઈ ની સામે જીત્યા છે. એ બીજેપીના ઉમેદવાર છે ને સામે કોંગ્રેસના શિવાભાઈ હતા. એટલે 4 જે વિધાનસભા છે એ ભાજપ પાસે છે. ત્યાંનું જે સહકારી સેક્ટર છે, આખું કોઓપરેટિવ સેક્ટર, એ લગભગ બધું ચૌધરીઓના હાથમાં છે, ડેરી અને બેંકોથી માંડીને તમામ. એટલે એ રીતે એ આખું એક વગદાર જૂથ છે અને એ પશુપાલન સાથે સંકળાયેલા લોકો, ડેરી સાથે સંકળાયેલા હોય એટલે એ બધા ઉપર ચૌધરી સમાજની વગ ચાલે છે. એટલે જે આપણે કાદરીભાઈએ કહ્યું એ રીતે જંગ બરાબરનો જામશે. શાબ્દિક યુદ્ધ તો અત્યારથી ચાલુ થઈ ગયું એમણે કહ્યું, અને આગળ જતા શું પરિસ્થિતિ વળાંક લે છે એ જોવાનું રહે છે. જી બિલકુલ. બિપિનભાઈ, આપ જણાવો કે આ બેઠક છે તેના ઉપર ચૌધરી સમાજ અને ઠાકોર સમાજ બંનેનું ખૂબ જ વર્ચસ્વ રહેલું છે અને આ બંને સમાજમાંથી ઉમેદવારોને ઉતારવામાં આવ્યા છે. તો આ વખતની ચૂંટણીનું સમીકરણ તમારા મત મુજબ ત્યાં શું રહેશે? મુખ્યત્વે કહીશ કે જે ચૌધરી સમાજ જે છે એમની ટોટલ જે વોટર્સ છે એમાંથી 5% છે. એવી રીતે ઠાકોર સમાજની જે છે પર્સન્ટેજ પ્રમાણે 5, એવી રીતે બીજા જે રબારી જે છે એ 4%ની આજુબાજુ છે. ચૌહાણ, પ્રજાપતિ, વાઘેલા, કે આ તમામ કોમ્યુનિટીઓ જે હું કહું છું એ મુખ્યત્વે એક કે બીજી રીતે બીજેપીને સપોર્ટ વધુ કરતી હોય છે. જે ઠાકોર છે, એસસી છે અને મુસ્લિમ જે છે, આ તમામ જે છે કોંગ્રેસ સાથે વર્ષોથી જોડાયેલા છે અને એમનું જે કમિટેડ વોટ હોય છે. એટલે આ પ્રમાણે આખું જોઈએ તો એસસીનો જે વોટર્સ છે આખી બનાસકાંઠા સીટ ઉપર તો એ 10.40% છે, એસટીના 10.50% છે અને રૂરલ પોપ્યુલેશન જે મેં અગાઉ કીધું એ 84% છે. એટલે મુખ્યત્વે જે ખેડૂતો, પશુપાલન, સહકારી, સાહેબે કીધું પ્રમાણે બનાસ ડેરી જે છે એના દ્વારા આખું જે તંત્ર જે છે કે ત્યાંનું જે લોકલ સહકારી ક્ષેત્ર, બીજું જે માર્કેટ વ્યવસ્થા જે છે આખી એ ખેડૂતલક્ષી જે છે એ પણ બીજેપીના હાથમાં છે. એટલે આમ ઓવરઓલ જોઈએ તો સહકારી ક્ષેત્ર, ત્યાંનું બેન્કિંગ ક્ષેત્ર, પશુપાલન ક્ષેત્ર અને ડેરી ઉદ્યોગ અને જે છે લોકલ ત્યાંનું જે છે એક આપણે બોર્ડર સિવાયનું જે છે એ તમામ જે છે આખું ઓવરઓલ. પણ આ બંને જે સમાજ છે તે શું ચૂંટણીનું પરિણામ છે તેને પરિવર્તિત કરી શકે? ના, એ જ હું કહું છું કે એ તમામ જે છે એમાં જે લોકલ ગવર્નન્સમાં જે મુખ્યત્વે જે આપણે કોમ વાઇઝ જોઈએ તો ત્યાં આગળ ચૌધરી સમાજના એ જે છે બહુ વધુ પડતા જે છે એ ત્યાં ગવર્નન્સમાં જોડાયેલા છે અને એમનું જે કનેક્શન જે છે એ બીજેપી સાથે હોવાથી એનડીએને વધુને વધુ ફાયદો થઈ શકે. અને અહીંયા જે સીમિત જે છે જે આપણે જે લોકલ સાહેબે જે કીધું એમને કે ભાઈ ત્યાં શાબ્દિક યુદ્ધ, આ સૌથી પેટર્ન જે છે આપણે અર્બન રૂરલ ઇલેક્શનમાં સૌથી પેટર્ન જોઈએ તો બહુ અલગ છે લોકસભાના ઇલેક્શનોમાં પણ. બનાસકાંઠા અને પાટણ અને આ જે છે ગ્રામીણ ક્ષેત્રમાં જે એમના ઇલેક્શનના જે પડઘા પડતા હોય છે ત્યાં શાબ્દિક યુદ્ધો હોય, ત્યાં લોકલ જે છે મિટિંગો ગામે ગામ જે થાય અને એમાં પણ જે છે કે એમાં રોજે રોજ એટલે છેલ્લા દિવસ સુધી ત્યાં બદલાવ ચાલતા હોય છે. જી બિલકુલ. એટલે એમાં જે છે કોરી આપણે જોઈએ કે બહેનનું જે છે ગેનીબેનનું જે આપણે એમનું ભલે એ ભણેલા ઓછું છે, સામે જે છે એ એજ્યુકેટેડ છે, પરંતુ એની જે ઇમ્પ્રેશન જે છે કે લોકોના પ્રશ્નોને વાચા આપવાની, બીજી બાજુ જે છે કે એમનું જે છે વિકાસની કામગીરી જે અત્યાર સુધી કરી છે અને જે સંસદ સભ્યોના રિપોર્ટ કાર્ડ છે એ લોકો સામે મૂકી અને જે ગુજરાત સરકારે અને ભારત સરકારે જે કામ કર્યું છે એ બતાવવાનો પ્રયત્ન કરશે. એટલે મુખ્યત્વે કે આવનારા સમયમાં ત્યાં આગળ જે છે મુખ્યત્વે ચૌધરી સમાજ અને અન્ય જે બીજી કાસ્ટો જે છે એ બધી મને લાગે છે બીજેપી તરફી રહેશે એવું સ્પષ્ટપણે દેખાઈ આવે. બીજું આમાં મુખ્યત્વે કહીશ કે 2022ના ઇલેક્શનમાં જોઈએ તો વિધાનસભા પ્રમાણે જોઈએ તો જે કોંગ્રેસને ત્યાં આગળ જે વોટ મળ્યા હતા એ 36% હતા, જ્યારે બીજેપીને ઓવરઓલ જોઈએ તો 46% વોટ મળ્યા હતા. એટલે આમ ઓવરઓલ જોઈએ પેટર્ન તો ત્યાં આગળ જે વોટિંગ પેટર્ન જે છે એ બીજેપીને
પહેલેથી એટલે કે છેલ્લા 10 વર્ષમાં જોઈએ તો એવો એવરેજમાં વધુ રહી છે અને આવનારા સમયમાં જે છે વોટિંગ પેટર્ન જો વધે, ટોટલ વોટિંગ ત્યાં વધશે તો એનો ફાયદો બીજેપીને ચોક્કસ મળી ચોક્કસથી શકે. મળશે. બિલકુલ બિલકુલ. બિપિનભાઈ, આપ એ જણાવો કે બનાસકાંઠામાં હાલ વિકાસની જરૂર તો છે, કારણ કે ત્યાં શક્તિપીઠ આવેલું છે, સરહદી વિસ્તાર પણ ત્યાં લાગુ પડી રહ્યા છે, તેની સાથે જ ખેતી લક્ષી પણ જે યોજનાઓ છે તેને પણ ત્યાં બહાર પાડવાની જરૂર છે. તો આ બધા જે મુદ્દાઓ છે, તમને શું લાગે છે એ મુદ્દાઓ આ વખતે કોઈ ભાર મૂકશે ખરા પ્રજાના મનમાં? મુખ્યત્વે આપણે કહીશ કે ત્યાં આગળ જે પહેલો પ્રશ્ન હતો એ એક ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો હતો. બીજો જે છે કે સરહદી જે ઇસ્યુઝ છે અને ત્યાંના ખેડૂતોને જે ભાવ નહોતા મળતા, એટલે ત્યાં આગળ જે છે કે જે બીજેપી અને એનડીએ સરકારે ત્યાં આગળ લોકલ માર્કેટો ડેવલપ કરી અને લોકોને ત્યાં ને ત્યાં ભાવ વધુ મળે તેના માટેનું જે છે એમને સંસાધનો પેદા કર્યા અને એના કારણે લોકો ત્યાં આગળ સદ્ધર થયા. અને ત્રીજો મુખ્યત્વે જે જમીનો જે છે, જે જમીનો ઉપરના વિકાસ માટેનું એમને જે છે બટાટા અને એ જે છે ડીસા બાજુ એના માટે કોલ્ડ સ્ટોરેજો અને અન્ય યોજનાઓ ત્યાં આગળ વધુ પડતી આપવાને કારણે ત્યાં આગળ મુખ્યત્વે લોકો ખેડૂતો એટલા અત્યારે હાલમાં સદ્ધર થયા છે કે એ પોતે માર્કેટ ડેવલપ કરવા માટે પ્રયત્ન કરી રહ્યા છે. બિલકુલ. અને હજુ એક વસ્તુ કે દાતા બેઠક અનુસૂચિત જનજાતિની બેઠક છે, તો ત્યાંના સમીકરણો શું રહેશે તમારા મત મુજબ? ત્યાં આગળ જે મુખ્ય પ્રશ્નો અલગ છે. આખા જે આદિવાસીઓના પ્રશ્નો છે એ મુખ્યત્વે આપણે જે ત્યાં જંગલ જમીનના પ્રશ્નો છે, ત્યાં એમની જે ગૌણ પેદાશો જે છે, ગૌણ પેદાશોનો ભાવો જે છે એ વધુ ને વધુ મળે અને ત્યાં આગળ દાંતા વિસ્તારમાં જે આવેલા ગામોમાં એમને ઇન્ફ્રાસ્ટ્રક્ચર ને એજ્યુકેશન વધે તેના માટેનું જે છે એ નો ડાઉટ પછાત રહેલું જ છે. એનું કારણ વર્ષોથી જે છે કોંગ્રેસ પાસે સીટ રહેલી છે અને એનું જે છે વિકાસ માટેના પ્રયત્નો એક કોંગ્રેસના ધારાસભ્યોએ કર્યા હોવા છતાં એ હાલમાં જે છે એ બીજા સક્ષમ એટલે કે આપણે વિલેજ ડિસ્પ્યુટર કહીએ તો એ થોડી ત્યાં આગળ વધારે છે, પણ એ પ્રશ્નો જે છે હાલમાં લોકલ ગવર્નન્સ પોઈન્ટ ઓફ વ્યૂ કહીએ તો પંચાયતોના ઇલેક્શનમાં ત્યાં પણ જે છે બીજેપીનું પ્રભુત્વ વધુ આવેલું છે. એટલે આવનારા સમયમાં ઇલેક્શનમાં અને પાર્લામેન્ટના આખા પ્રશ્નો અલગ હોવાથી, જેમ કે જંગલ જમીનનો પ્રશ્ન છે એનો જે છે માલિકી હકો ટ્રાન્સફર કરવાનો એ આખો ઓલ ઓવર ઇન્ડિયામાં છે પ્રશ્ન ફોરેસ્ટ રાઇટનો, તો એ તમામ જે છે એ કેન્દ્ર સરકાર સાથે પણ એ બધા પ્રશ્નોને વાચા તો આપવી પડશે ને? ના, એ વાંચા ઓલરેડી છે અને એનું અમલીકરણ પણ થયેલું છે, પરંતુ અમલીકરણમાં હજી થોડા ઘણા બાકી છે, ત્યાં રાઇટ્સ આપવાના બાકી છે એવું મને ખાસ મારા ધ્યાનમાં છે, એટલા માટે હું આપનું ધ્યાન દોરું છું. જી બિલકુલ. પ્રફુલભાઈ, તમે શું કહેશો? આ બંને બેઠકો ઉપર પહેલી વખત મહિલા ઉમેદવારો વચ્ચે જંગ જામવાનો છે અને એમાં અમુક શબ્દો અત્યારે ખૂબ જ વહેતા થયા છે કે ઘૂંઘટ ઓઢી અને પ્રચાર કરવામાં આવે છે અને મામેરું શબ્દ પણ અત્યારે ખૂબ ચર્ચામાં રહ્યું છે. તો આ બંને શબ્દ છે તેના ઉપરથી શું લાગે છે તમને? ના, આમાં કોઈ કોનું મામેરું ભરાશે? એકાદો શબ્દ પણ ચૂંટણી દરમિયાન ક્લિક થઈ જતો હોય છે અને જ્ઞાનીબેને છે ને અમુક સૂત્રો પણ સારા આપ્યા છે. બનાસની બેન જ્ઞાનીબેન. બીજું એણે આપ્યું છે કે બનાસ માગે મજબૂત બેન જ્ઞાનીબેન જ્ઞાનીબેન. એટલે લોકોને એકદમ પકડાઈ જાય ને એવા સૂત્રો એમણે આપવાનું ચાલુ કર્યું છે. પરંતુ હજુ તો પ્રચારના એક શ્રી ગણેશ જ થયા છે. જેમ જેમ ચૂંટણી નજીક આવતી જશે એમ છે એ એક પીક ઉપર આવશે અને હજુ જે રાષ્ટ્રીય નેતાઓ છે ભાજપના, નરેન્દ્રભાઈ મોદી અને અમિતભાઈ, એના જ્યારે મિટિંગો, સભાઓ, રેલીઓ અને રોડ શો ચાલુ થશે એ પછી આખું ચિત્ર છે એ થોડું સ્પષ્ટ થશે. હજુ તો એકદમ પ્રારંભ છે, પરંતુ પ્રારંભથી ત્યાં દેખાય છે કે જ્ઞાનીબેન છે ભાજપનું આખા વિસ્તારમાં વર્ચસ્વ હોવા છતાં જ્ઞાનીબેન બરાબરની લડત આપી રહ્યા છે અને એમને ક્યાં શું કરવું અને શું કરવાથી કેમેરો એમના પર ફોકસ રહે અને એની પ્રચાર થાય બધું આવડે છે. દાખલા તરીકે એમના સાસરાના ગામમાં ગયા તો ઘૂંઘટ તાણીને એમણે પ્રવચન કર્યું કે મારી સાસરીનું ગામ છે તો ઘૂંઘટ તાણીને, અને એ ત્યાંનો એક જે મલાજો છે, એક રિવાજ છે, એક પરંપરા છે, એ પરંપરા જાળવીને પોતે પ્રચાર કરી એની લોકો, સામાન્ય લોકો હોય, જે ગ્રામીણ જનતા હોય, એ લોકો પર બહુ મોટી અસર પડતી હોય છે કે ધારાસભ્ય થયા છતાં આ બેન કેટલા નમ્ર રહ્યા છે, કેટલા જમીન ઉપર એના પગ રહ્યા છે. એટલે જ્ઞાનીબેન છે એ એના પ્રચારમાં આક્રમક અને એકદમ જમીન ઉપર પગ રાખીને ચાલનારા છે. રેખાબેન છે એ હજુ પહેલી વખત ચૂંટણી લડી રહ્યા છે, પરંતુ ભાજપનું જે સંગઠન છે ને
એ સંગઠન એટલું બધું માઇક્રો મેનેજમેન્ટ વાળું સંગઠન છે કે રેખાબેનને એમને એકદમ પબ્લિકની વચ્ચે લાવી દેતા વાર નહીં લાગે અને થોડા સમયમાં એ પણ છવાઈ જવાનો પ્રયત્ન કરશે અને આ જે બેઠક છે એ બહુ જ રસપ્રદ રહેશે જી, છેક સુધી. આમાં જી, હું આપને જી. એડ કરું. બિપિનભાઈ. એક મિનિટ આપને એડ કરું કે જે રીતે સાહેબે કહ્યું એ પ્રમાણે ગનીબેનનું જે લોકલ જે છે કે એમને પરંપરાગત રિવાજો પ્રમાણે એમનું જે છે એ એમનું જે ત્યાં ગામે ગામ જવું ને એનું અનુમોદન કરાવવું ને, પરંતુ સામે એમનું જે એક સ્વભાવ જે છે એ સ્વભાવ માટે હું કહીશ કે 2019માં ગનીબેને જે છે ઠાકોર સમાજની અપરિણિત યુવતીઓ માટે એમને એવું કહ્યું કે ભાઈ મોબાઈલ ના વાપરવા જોઈએ, પ્રતિબંધ મૂકવો જોઈએ. પછી એમને પ્રતિબંધ મૂકવા સાથે બીજું પણ એમને સોશિયલ મીડિયાથી દૂર રહેવું જોઈએ. જી બિપિનભાઈ, આ બધી વસ્તુ છે કે ગેનીબેન છે તે ઘણા કામો જમીની કરતા હોય છે, પરંતુ આ વખતે ચૂંટણી આપણે માની લઈએ કે ગેનીબેન એક બળકટ અને આક્રમક ઉમેદવાર છે, પરંતુ આ વખતે તેમનો મુકાબલો અને તેમનો સામનો રેખાબેન ચૌધરી સામે તો છે જ, પરંતુ પાછળથી નરેન્દ્ર મોદીના ચહેરા સામે છે ને, તો તમને શું લાગે છે? એટલે એ તો મુખ્યત્વે આપણે છે જ કે જ્યાં આગળ એક્સેપ્ટન્સ જે છે એ નરેન્દ્ર મોદીજીની સામે જે એક્સેપ્ટન્સ છે ગનીબેનનું કેટલું રહે એ તો આપણે સૌ જાણીએ છીએ કે બહુ ઓછું. અને મુખ્યત્વે જે વોટિંગ કન્વર્ઝનમાં છે કે મોદી સાહેબની કે અન્ય જે છે રાજકીય નેતાઓ જે છે દિલ્હીના, એમના આવવાથી ઘણું બધું ત્યાં આગળ પ્રતિનિધિત્વ જે છે એટલે કે બીજેપીની તરફેણમાં ઘણું બધું બદલાશે એવું સ્પષ્ટપણે દેખાઈ આવે છે. જી બિલકુલ, તમામ મહાનુભાવો જોડાયા તે બદલ ધન્યવાદ. તો સીટ સર્જરીમાં આજે આપણે બનાસકાંઠા બેઠકની વાત કરી, જેની અંદર રાજકીય સમીકરણો શું છે, કોનું વર્ચસ્વ છે, કયા સમાજ જે પરિણામ છે તેના પરિબળોને બદલી શકે છે, આ તમામ વસ્તુઓ ઉપર ચર્ચા કરી છે. તો આજે સીટ સર્જરીમાં બસ આટલું જ. નમસ્કાર.